નવસારી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાના લાંબી સમયથી પડતર માંગણીઓને લઈને વિરોધનું બિગુલ ફૂંક્યું છે। યોગ્ય માનદ વેતન અને અન્ય વિભાગીય કામગીરીના બોજ સામે ભારે રોષ વ્યક્ત કરતા તમામ કાર્યકરોએ એકત્રિત થઈને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સરકાર દ્વારા હાલમાં આપવામાં આવતું 10,000 જેટલું સીમિત માનદ વેતન વર્તમાન મોંઘવારીના જમાનામાં અત્યંત ઓછું હોવાનું આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું। પ્રદર્શનકારીઓએ સૂર ઉચ્ચાર્યા હતા, આજના સમયમાં આટલી ઓછી રકમમાં ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। આથી સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ વેતન ધારા મુજબ યોગ્ય અને સન્માનજનક વેતન આપવામાં આવે એવી માંગ કરવામાં આવી। આંગણવાડીના મૂળભૂત કાર્યો ઉપરાંત કાર્યકરો પાસે અન્ય સરકારી વિભાજનોની કામગીરી જેમ કે વિવિધ સરકારી સર્વે, ચૂંટણી કામગીરી અને બીએલઓ ફરજે કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। સ્પષ્ટ જણાવ્યું છે કે વધારાની કામગીરીના કારણે બાળકોના પોષણ અને શિક્ષણના મૂળ કાર્ય પર અસર પડે છે। આથી આંગણવાડી બહેનોને અન્ય તમામ વિભાગીય અને વધારાની કામગીરીમાંથી તાત્કાલિક મુક્તિ આપવામાં આવે। ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ હું સહમંત્રીની મારું પદ છે। આજે અમારા વર્કર બહેનો દરેક તાલુકામાંથી આવ્યા છે, નવસારી જિલ્લાના દરેક તાલુકામાંથી આવ્યા છે। અમારી એક જ માંગ છે કે લઘુત્તમ વેતન અમને જોઈએ છે। બીજી એક માંગ છે કે અમને ઉપરનું કોઈ કામગીરી નહીં। અમે જો ઉપરનું કામગીરી કરીએ તો અમારા બાળકોને જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું છે એ અમારું બાળકો વંચિત રહી જશે। એટલા માટે સરકારને એક જ વિનંતી છે કે કોઈ ઉપરની કામગીરી જેવી કે બીઓલોની વસ્તી ગણતરી એવી કોઈ કામગીરી અમારા બહેનો કરશે નહીં ને અમને લઘુત્તમ વેતન અમને જોઈએ। આટલી મોંઘવારીમાં 10,000 રૂપિયા પગાર, 10,000માં તમારી વર્કર બહેનોએ 2,000 રૂપિયા તો બાળકોને નાસ્તા માટે કાઢવાના, એ જ્યારે મળે ત્યારે મળે, પણ મહિનામાં તો મારી બહેનોએ જ વાપરવાના હોય। 2,000 રૂપિયા મારા બહેનો, 2,000 થી 2,500 રૂપિયા મારી બહેનોએ નાસ્તાના પગારમાંથી કાઢવાના હોય, બાકીનું અમારા બહેનોએ ઘર ચલાવવાનું હોય, એ લોકોના બાળકો ભણતા હોય। તો આ 10,000 અમને નથી પોસાતું, માટે અમને સરકાર લઘુત્તમ વેતન કરે એવી હું સરકારને અપીલ કરું છું। મારા બહેનો વતી ભારત માતા કી જય।